ભગવાનની કથા કેવી છે અને ભગવત ભક્તિનો મહિમા કેવો છે। પ્રથમ ભગતિ સંતનો કર સંગા, પ્રથમ તાળી, દુસરી રતિ મમ કથા પ્રસંગા, નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે। ભગવાન વ્યાસે મંગલાચરણ કર્યું છે। પહેલું મંગલાચરણ સુખદેવજીએ કર્યું। અહીંયા વ્યાસજી કહે છે નારાયણને નમસ્કાર કરી, નરમ ચૈવ નરોત્તમમ એટલે નર અને નારાયણને નમસ્કાર કરી, સરસ્વતીને પ્રાર્થી, મુનયઃ સાધુ પૃષ્ટોહમ ભવદ્ભિર્લોક મંગલ, એક વખતને વિશે આવો પ્રશ્ન નારદજીએ બ્રહ્માજીને કરેલો અને એ વખતે બ્રહ્માજી એનો જે જવાબ આપેલો એ જવાબ હું આપની પાસે રજૂ કરું છું। વાસુદેવે વાસુદેવે ભગવતી ભક્તિયોગઃ પ્રયોજિતઃ જનયત્યાસુ વૈરાગ્યમ જ્ઞાનમ ચ યદ્હેતુકમ। મનુષ્યો માટે સર્વશ્રેષ્ઠ ધર્મ તે જ છે કે જેનાથી ભગવાન કૃષ્ણમાં ભક્તિ થાય, અને આ જ ભાગવતજીનું પરમ લક્ષણ છે। આ જીવ ક્યાંથી આવ્યો છે? ઈશ્વરમાંથી, એને પ્રાપ્ત કરવાનો છે, એક જ લક્ષણ છે। આ શ્રીમદ ભાગવત કેવું છે? ધર્મસ્ય ह्यापवर्गस्य नार्थोर्थायोपकल्पते। અહીંના તો બધાય સુખો આપનારું છે, પણ સ્વર્ગ આદિમાં જે સંપદા છે એ પણ આ આપનારું છે, અને એની સાથે સાથે આ ત્રિભુવનમાંથી છોડાવી અને ભગવાનના ધામમાં લઈ જનારું છે।